જય જવાન જય કિસાન। આજે તારીખ થઈ 17 અને અમે તરબૂચના સીડ્સ મૂક્યા હતા લગભગ ગઈ 14 તારીખે, એટલે આજે 1 મહિનોના 3 દિવસ થયા તરબૂચના। અને અમે ગ્રો કવર મારેલું હતું, જો હજુ ગ્રો કવર મારેલું જ છે। એક પણ પૈસાની દવા વગર જો ફળ સેટિંગ પણ જો તમને લાઈવ બતાવશું, ફળ સેટિંગ પણ થવા માંડ્યું। તો ગ્રો કવરના ઘણા બધા ફાયદા હોય છે। તમે કદાચ આ ઓફ સિઝનમાં આવો ક્રોપ તૈયાર કરવા માગતા હોય તો દવાના ખર્ચા તમને લગભગ મૂકા પડતા હોય, પણ જો ક્રોપ કવર કરીને આવી રીતે ખેતી કરવામાં આવે તો ખરેખર હું તો માનું છું કે દવાનો ખર્ચો 50% નહીં પણ 70% દવાનો ખર્ચો બચી જતો હોય છે। તમે જો તરબૂચની કે એવી ખેતી અગેતી કરવા માગતા હોય તો ગ્રો કવર અવશ્ય વાપરો, જેથી કરીને તમારે દવાના ઘણા બધા ખર્ચા બચી જાય। અને ગ્રો કવર મિનિમમ 2 થી 3 વર્ષ તો ચાલવાનું જ છે, અને 2 પાક કરો એટલે તમારે લગભગ ખર્ચા નીકળી જતા હોય। જો ભીંડો અમે આંતર પાકમાં ભીંડો મૂકેલો હતો, ભીંડાનું પણ ફ્લાવરિંગ સ્ટેજ શરૂઆત થઈ ગઈ, ભીંડો પણ શરૂઆત થશે 10 દિવસ પછી। તો 2 પાક કરીએ અને ગ્રો કવરથી ખેતી કરીએ તો કોઈ લગભગ નુકસાન પડતું હોતું નહીં। ખર્ચો પડે વીઘે 18,000 રૂપિયા, પણ કોઈ નુકસાન પડતું નહીં। તો આ રીતે ખેતી જો ટપક મલ્ચિંગથી કરવામાં આવે તો ખેડૂતનો 25 રૂપિયા બચે। ખેતી ટપક મલ્ચિંગ અને ગ્રો કવરથી અગેતી ખેતી કરવા માગતા હોય તો આ રીતે ખેતી કરો તો તમારે 100% બેનિફિટ રહેશે। જય જવાન જય કિસાન।